બુલેટિનની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। ભર ઉનાળે ભાવનગરમાં માવઠું થયું છે। ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે। એક તરફ ગરમી વધી રહી છે દિવસે ને દિવસે, અને બીજી તરફ ભાવનગરના દ્રશ્યો જુઓ। ભાવનગરમાં રોડ રસ્તા ભીના થયા છે। શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। બપોર બાદ વાદળછાયું વાતાવરણ શહેરમાં જોવા મળ્યું। ઠંડા પવન સાથે વરસાદી છાંટા પડવાથી રોડ રસ્તા ભીંજાયા। આકાશમાં ગાજવીજ સાથે વરસાદ આવતા હાલ તાપમાનમાં ઘટાડો થયો છે અને શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો ભાવનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભર બપોરે અહીં વરસાદી માહોલ સર્જાયો। એક તરફ આટલી ગરમીથી લોકો પરેશાન હતા અને બીજી તરફ વાતાવરણમાં ઠંડક ચોક્કસ જોવા મળી રહી છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। બપોર બાદ વાદળછાયું વાતાવરણ થયું અને ત્યારબાદ શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે। તો ઠંડા પવન સાથે વરસાદી છાંટા પડ્યા। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સિદ્ધાર્થ ફોન લાઈન પર જોડાયા છે। સિદ્ધાર્થ, ભાવનગરમાં કયા કયા વિસ્તારમાં વરસાદ? હજી ચોક્કસથી જોઈએ આપણે જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી શહેરીજનો હતા તે ગરમીના ત્રાસથી ખૂબ ત્રાહિમામ હતા। લગભગ 41-42 ડિગ્રી છેલ્લા 2-3 દિવસથી શહેરમાં પડતી હતી, પરંતુ આજે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયું હતું ને 5 વાગ્યા આસપાસ વરસાદી છાંટા ચાલુ થયા હતા અને અમુક વિસ્તારમાં તો કરા સાથે વરસાદ પડ્યો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અમુક વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો આવ્યા હતા। સમગ્ર વિસ્તાર, ભાવનગર શહેરના સમગ્ર જે વિસ્તાર છે ત્યાં બધે તે નાનાથી મોટે છાંટા સુધીના વરસાદ આવ્યો છે અને રોડ રસ્તા ભીના થયા છે, જેના કારણે ઠંડક પણ પ્રસરી છે અને શહેરીજનોને રાહત મળી છે। જી સિદ્ધાર્થ, આભાર આપનો જાણકારી આપવા માટે।